2 વર્ષથી અમારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસની એક્ઝામ આવેલ નથી, જેનો જવાબ લેવા માટે અમે અંદર ગયા. જેટકોના સાહેબને મળ્યા અમે, રાઠવા સાહેબના. તો એમણે એવું કીધું કે 2 મહિનાની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે અને બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે, ઓછા લોકોની વેકેન્સી કાઢવામાં આવશે એટલા, અને સમય અને ડેટ આપેલ નથી. જો 2 મહિનામાં આવશે તો તમે 2 મહિનામાં ડેટ આપો કે આ ડેટે આવશે. અમે છેલ્લા 2-2.5 વર્ષથી બેરોજગાર બેસીને એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ક્લિયર તો અમે 2024માં કર્યું છે, બીજા 23 વાળા બી છે, 22 વાળા બી હશે, પણ આજે આપેલું નહીં. એક્ઝામ આટલા વખતથી આવી નથી, 2-2.5 વર્ષ થયા. લાસ્ટ એક્ઝામ અમારી 2023માં આવી હતી. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અને અત્યારે 500 સબસ્ટેશન બીજા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે, જેની અમને જાણ મળી છે. જો આ રીતે આવું આવું ચાલતું રહેશે, આઉટસોર્સિંગમાં જતું રહેશે, તો અમારું શું? અમારી એક જ માંગ છે કે જલ્દીથી આઉટસોર્સિંગ બંધ કરવામાં આવે, જલ્દીથી ભરતી કરવામાં આવે, તો અમારા લોકો જે બેરોજગાર છે એ અમે જે અમારો હક માંગવા નીકળ્યા છીએ તે અમને મળે.